ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ ફરી આદિવાસીનો વિરોધ કર્યો હતો। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચેત્ર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપી ન હતી। અગાઉ 6 મહિના પહેલા ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાયો હતો। પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી। પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર વિરોધ કર્યો હતો। પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડ 3 વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી। એમણે 22/12/2024ના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને 19/1/2025ના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી। ત્યારે એમણે એવું કીધું કે 1800 થી 2000ની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ। ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો, પરીક્ષા આપી, પાસ થયા। 1864 લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું। બાદમાં આજે 10 મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી। અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા। તે દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે। હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે। તો અમારે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે, જે 1800 લોકો પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે, એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। ડીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી એ ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે, એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું। કેટલા નોકરી આપવાની વાત થઈ હતી, કેટલા આપવામાં આવી છે? નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે, જેની પરીક્ષા લેવાઈ, જે ઉત્તીર્ણ થયા, જેને એપ્રેન્ટિસ કર્યું, જેને આઈટીઆઈ કર્યું, એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે, જેને પરીક્ષા નથી આપી, એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ।